Hello students. In the previous lecture, we are already discussed about the mechanism of labor, and today we are going to start our new topic, management of the labor. So in this topic, first we will see definition. Definition of labor: the regular, involuntary, coordinated, painful uterine contraction associated with cervical effacement and dilatation. Regular, frequent uterine contraction plus dilatation and effacement, or SROM. And the delivery: expulsion of the product of the conception after fetal viability. આપણે ઓલરેડી આગળના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લેબર એન્ડ ડિલિવરી. લેબર મીન્સ સિમ્પલી વી કેન સે કે ભાઈ યુટેરસનું કોન્ટ્રાક્શન થાય અને સર્વાઇકલ જે છે, સર્વિક્સ જે છે એનું શું થાય, ડાયલેટેશન થાય, જેના કારણે ફિટસ જે છે એ શું થાય છે, એક્સપલ થાય છે. અને તેની સાથે બીજી કઈ વસ્તુ એક્સપલ થાય છે તો કે પ્લેસેન્ટા, તો એને તમે શું કહેશો, લેબર. અને ડિલિવરી, તો ડિલિવરીમાં તમે શું કહેશો કે જેની અંદર શું થાય છે કે એક્સપલ્શન ઓફ ધ પ્રોડક્ટ ઓફ ધ કન્સેપ્શન આફ્ટર ફિટલ વાયબિલિટી, કે જે ભાઈ અંદર યુટેરસની અંદર જે કોઈ બી કન્સેપ્શન પ્રોડક્ટ જે છે એ શું થાય છે, એનું એક્સપલ્શન થાય છે ફિટસની સાથે, એને તમે શું કહેશો, ડિલિવરી. નેક્સ્ટ તમને સ્ટેજીસ આપેલા છે લેબરના. તો ટોટલ 3 સ્ટેજીસ છે. એની અંદર છે ફર્સ્ટ સ્ટેજ. એની અંદર શું થાય છે કે એનું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે તો કે ઓનસેટ ઓફ લેબર, કે જ્યારથી લેબર પેઇન ચાલુ થાય છે ત્યારે એનો એન્ડ ફર્સ્ટ સ્ટેજમાં ક્યાં થાય છે તો કે સર્વાઇકલ રીચ્ડ ફૂલ ડાયલેટેશન, કે જેની અંદર સર્વાઇકલ જે છે એનું શું થાય છે, ફૂલ્લી ડાયલેટેશન થઈ જાય છે. ઇન ધ સેકન્ડ સ્ટેજની અંદર શું થાય છે તો કે સર્વિક્સ રીચ ફૂલ ઓફ ડાયલેટેશન, એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાંથી છે કે સર્વિક્સ જે છે એનું ફૂલ ડાયલેટેશન થઈ જાય છે. એન્ડ ધ એન્ડિંગ પોઈન્ટ ઇઝ એક્સપલ્શન ઓફ ધ ફિટસ, કે જે ફિટસ જે છે એનું શું થઈ જાય છે, એક્સપલ્શન થઈ જાય છે. ઇન ધ થર્ડ સ્ટેજ પ્લેસેન્ટા સ્ટેજ, એની અંદર સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાંથી છે, મીન્સ કે ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે ડિલિવરી ઓફ ધ ચાઇલ્ડ, કે જ્યાંથી ચાઇલ્ડ જે છે એ ડિલિવર થઈ ગયું હોય છે. એન્ડ વોટ ઇઝ ધ એન્ડ તો કે એક્સપલ્શન ઓફ ધ પ્લેસેન્ટા, કે જેની અંદર પ્લેસેન્ટા જે છે એનું શું થઈ ગયું હોય છે, એક્સપલ્શન થઈ ગયું હોય છે. તો આ છે ટોટલ 3 સ્ટેજ ઓફ ધ લેબર. સો ફર્સ્ટ વી વિલ સી ફર્સ્ટ સ્ટેજ, મેનેજમેન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર. તો કે ફર્સ્ટ સ્ટેજ જે છે એની તમે નર્સિંગ મેનેજમેન્ટ તમે શું કરશો, કે એની અંદર કઈ કઈ વસ્તુ તમે કઈ વસ્તુ પ્રિપેર કરશો, તો એની અંદર છે ફર્સ્ટ અસેસમેન્ટ, પ્રિપેરેશન એન્ડ કેર એન્ડ પાર્ટોગ્રામ. સો ફર્સ્ટ વી વિલ સી અસેસમેન્ટ. અસેસમેન્ટની અંદર છે હિસ્ટ્રી. તો હિસ્ટ્રીની અંદર છે વુમન્સ એન્ટીનેટલ રેકોર્ડ ઇઝ રિવ્યુડ, નો રેકોર્ડ ઓફ એન્ટીનેટલ કેર, કમ્પ્લીટ હિસ્ટરી. એન્ડ એક્ઝામિનેશન, એની અંદર છે ફર્સ્ટ જનરલ એક્ઝામિનેશન. એની અંદર છે પેલર, એડિમા, એબડોમિનલ સ્કેર, vital sign, BP, pulse, respiratory rates and temperature, and the C is heart and lungs. તો અસેસમેન્ટની અંદર તમે શું કરશો તો કે હિસ્ટ્રી કલેક્શન કરશો અને એક્ઝામિનેશન કરશો, અને એક્ઝામિનેશનની અંદર તમે જનરલ એક્ઝામિનેશન કરશો. ધ નેક્સ્ટ ઇઝ અબડોમિનલ એક્ઝામિનેશન. અબડોમિનલ એક્ઝામિનેશનની અંદર તમે શું કરશો તો કે પ્રેઝન્ટેશન એન્ડ પોઝિશન એન્ડ એન્ગેજમેન્ટ, escultate the fetal heart and evaluate the uterine contraction. તો કે એબડોમિનલ એક્ઝામિનેશનની અંદર તમે એની પોઝિશન, પ્રેઝન્ટેશન, એન્ગેજમેન્ટ, આ બધી વસ્તુ એક્ઝામિનેશન કરવાની છે. ફિટલ હાર્ટને એસ્કલ્ટેટ કરવાના છે, એન્ડ યુટેરાઇન કોન્ટ્રાક્શન જે થાય છે એને તમારે શું કરવાનું છે, ઇવેલ્યુએશન કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ પ્રિપેરેશન એન્ડ કેર. તો કે તમે લેબરની અંદર ફર્સ્ટ સ્ટેજની અંદર કઈ વસ્તુની પ્રિપેરેશન કરશો, તો એની અંદર છે ફર્સ્ટ બોવેલ પ્રિપરેશન. તેમાં છે ફર્સ્ટ ઇન્ડિકેટેડ નો બોવેલ એક્શન ફોર 24 hours or rectum feels loaded and vaginal examination. Similar length of labor and most maternal and neonatal outcomes generate discomfort in women. કે ફર્સ્ટ તમે પ્રિપેરેશન અને કેરની અંદર શું કરશો તો કે તમે એનું બોવેલ પ્રિપેરેશન, કે એની અંદર તમારે એનું રેક્ટમ જે છે એને તમારે શું કરવાનું છે, અને વજાઇના છે એનું તમારે કમ્પ્લીટલી એક્ઝામિનેશન કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ બ્લેડર કેર. તો કે encourage to empty bladder 1.5 to 2 hours. A full bladder prevent the fetal head from entering the pelvic brim, impede descent of the fetal head, inhibit effective uterine
action. The quantity of urine should be measured and recorded and a specimen obtained for ટેસ્ટિંગ. મીન્સ કે બ્લેડર કેરની અંદર તમારે શું કરવાનું છે કે ભાઈ જે યુરિન જે છે એનું તમારે સેમ્પલ કલેક્શન કરેલું છે અથવા તો જે સ્પેસિમેન કલેક્શન કરેલું છે એને તમારે મેઝર કરવાનું છે અને રેકોર્ડ કરવાનું છે. નેક્સ્ટ છે ન્યુટ્રિશન. તો કે નો ફૂડ ઇઝ પરમિટેડ આફ્ટર લેબર ઇઝ એસ્ટાબ્લિશ. કે ફૂડ માટે પરમિશન આફ્ટર લેબર પરમિશન આપવામાં આવતી નથી. પ્રિવેન્ટ રીગર્જિટેશન એન્ડ એસ્પિરેશન. કે શેના માટે નથી આપવામાં આવતું? તો કે રીગર્જિટેશન અને એસ્પિરેશનને પ્રિવેન્ટ કરવા માટે. સ્મોલ અમાઉન્ટ ઓફ ક્લિયર ફ્લુઇડ ઓર ફ્રોઝન પાઇનેપલ આઈસ ચિપ્સ ટુ મોઇસ્ટ ધ માઉથ. કે એને કઈ વસ્તુ આપવામાં આવે છે? તો કે ક્લિયર ફૂડ છે અથવા તો પાઇનેપલ છે, આઈસ ચિપ્સ છે, એ બધી વસ્તુ. મેન્ટેન એડિક્વેટ હાઇડ્રેશન બાય ઇન્ટ્રાવિનસ રૂટ્સ. મીન્સ કે તેને આઈવી રૂટ દ્વારા તેને શું કરવામાં આવે છે? હાઇડ્રેટેડ રાખવામાં આવે છે અથવા તો તેની બોડીનું એડિક્વેટ હાઇડ્રેશન જળવાઈ રહે એના માટે આઈવી લાઇન જે છે એને ચાલુ રાખવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ પેરિનિયલ શેવિંગ. તો કે નો ઇઝ એસોસિએટેડ વિથ સિમિલર મેટર્નલ ફેબ્રાઇલ મોર્બિડિટી, wound infection and neonatal infection compared with just selective clipping of hair. કે કમ્પ્લીટ ફર્સ્ટ સ્ટેજની અંદર કમ્પ્લીટલી પેરિનિયલ શેવિંગ કરવામાં કદાચ જો વુન્ડ ઇન્ફેક્શન લાગેલું હોય અથવા તો નિયોનેટલ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય ત્યારે કમ્પ્લીટલી કરવામાં આવતી નથી. ત્યારે તેને કમ્પ્લીટ અમુક સિલેક્ટિવ એરિયાની અંદર હેરને ક્લિપિંગ કરવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ પોઝિશન. વોક અબાઉટ ઓર ઇન બેડ એઝ સી વિશિશ as long as the patient is healthy. Presentation normal presenting part tongue is fetus in good condition. કે પોઝિશનની અંદર જે મધર જે છે જે વુમન જે છે એને કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની છે. એની અંદર છે વોક અબાઉટ ઓર ઇન બેડ એઝ સી વિશિસ. કે એની વિશ પ્રમાણે બેડની અંદર તે શું કરી શકે છે? કમ્ફર્ટેબલ પોઝિશન લઈ શકે છે લેબર માટેની. નેક્સ્ટ છે પેઇન રિલીફ. તો કે સિવિયર એન્ડ એનાલ્જેસિક. તો લેબર પેઇન જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે તેને પેઇન રિલીફ અથવા તો એનાલ્જેસિક ડ્રગ્સ જે છે એ આપવામાં આવે છે. એમાં એપીએ ડ્રગ્સ છે એમાં તમને પેથિડીન આપેલી છે. ધ નેક્સ્ટ ઇઝ ઇન્હાલેશનલ એનાલ્જેસિક. એની અંદર તમને ઇન્ટરનોક્સ આપેલી છે. એન્ડ ધ સી ઇઝ એપિડ્યુરલ એનાલ્જેસિક્સ. ધ નેક્સ્ટ ઇઝ મોનિટરિંગ ધ પ્રોગ્રેસ ઓફ લેબર. તો એની અંદર છે વન્સ લેબર હેઝ બીકમ એસ્ટાબ્લિશ ઓલ ઇવેન્ટ્સ ડ્યુરિંગ લેબર શુડ બી રેકોર્ડેડ ઓન પાર્ટોગ્રામ. પાર્ટોગ્રામ એ એક એવી વસ્તુ છે કે જેની અંદર લેબર દરમિયાન જે કોઈ બી વસ્તુ થાય છે એને તમારે રેકોર્ડ કરવાની છે. તો એની અંદર તમે કઈ વસ્તુ રેકોર્ડ કરશો? તો કે વેલબિંગ ઓફ ધ ફીટસ, વેલબિંગ ઓફ ધ મધર એન્ડ પ્રોગ્રેસ ઓફ ધ લેબર. તો આ ત્રણ વસ્તુ તમારે પાર્ટોગ્રામની અંદર નોટ કરવાની છે. પાર્ટોગ્રામ એ એક પ્રેઝન્ટેશન છે કે જેની અંદર તમે બધી વસ્તુ રેકોર્ડ કરો છો. ધ નેક્સ્ટ ઇઝ પેશન્ટ ઇન્ફોર્મેશન. તો નેમ. એની અંદર તમે કઈ વસ્તુ રેકોર્ડ કરશો? તો કે પેશન્ટ ઇન્ફોર્મેશન. એની અંદર છે નેમ, ગ્રેવિડા પારા, હોસ્પિટલ નંબર, ડેટા એન્ડ ટાઈમ એન્ડ એડમિશન એન્ડ ટાઈમ ઓફ રપ્ચર્ડ મેમ્બ્રેન્સ. તો આ બધી વસ્તુ તમે પાર્ટોગ્રામની અંદર તમે શું કરશો? રેકોર્ડ કરશો. ધ નેક્સ્ટ ઇઝ સેકન્ડ સ્ટેજ, મેનેજમેન્ટ ઓફ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર. તો એની અંદર છે ફર્સ્ટ પ્રિપેરેશન, ઓબ્ઝર્વેશન એન્ડ કન્ડક્ટ ઓફ ડિલિવરી. તો ફર્સ્ટ વી વિલ સી પ્રિપેરેશન. સો એની અંદર ફર્સ્ટ છે મેટર્નલ પોઝિશન. તો કે વિથ ધ એક્સેપ્શન ઓફ અવોઇડિંગ સુપાઇન પોઝિશન ધ મધર મે એઝ્યુમ એની કમ્ફર્ટેબલ પોઝિશન ફોર ઇફેક્ટિવ બિયરિંગ ડાઉન. Semi-recumbent or supported sitting position with the thigh abducted. મીન્સ કે મધર જે છે એને એવી રીતે પોઝિશન આપવાની છે કે જેને તે કમ્ફર્ટેબલ એને લાગે અને ત્યારે તેને એના ઢીંચણથી એના જે પગ છે એ વાળી લેવાના છે અને ઉપરની તરફ બેન્ડ કરવાના છે. તો નેક્સ્ટ છે પેરિનિયલ ક્લિન્ચિંગ. તો એમાં છે વેન ડિલિવરી ઇઝ ઇમિનેન્ટ સ્કિન ઓવર ધ લોઅર અબડોમેન, વલ્વા, એનસ એન્ડ અપર થાઈ ઇઝ ક્લિન્સ્ડ વિથ એન્ટીસેપ્ટિક સોલ્યુશન એન્ડ ડ્રેપ્ડ. મીન્સ કે જે એનો પેરિનિયલ પાર્ટ જે છે મધરનો એ તમારે ક્લીન કરવાનો છે. અને કઈ રીતે ક્લીન
કઈ રીતે કયા પાર્ટ ક્લીન કરવા છે તો કે એબડોમિન વલ્વા એનસ અને અપર થાઈનો પાર્ટ જે છે એને એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી તમારે શું કરવાનું છે ક્લીન કરવાનું છે. અહીંયા આગળ તમને મધરની પોઝિશન આપેલી છે ડિલિવરી માટેની. નેક્સ્ટ છે પેરિનિયલ ક્લિન્ચિંગ, કે અહીંયા આગળ તમને જેટલા બી નંબર્સ આપેલા છે એ નંબર્સ અકોર્ડિંગ તમારે પેરિનિયલ પાર્ટ જે છે એને નંબર્સ અકોર્ડિંગ અને જે ટાઈપના તમને એરા આપેલા છે એ ટાઈપ તમારે કોટન સ્વેબ અને એન્ટીસેપ્ટિક સોલ્યુશનની મદદથી તમારે પેરિનિયલ પાર્ટને ક્લીન કરવાનો છે. તો need 6 swab balls clean sequentially as known by the numbers, clean according to the direction shown by the arrows. મીન્સ કે જેમ તમને મેં કીધું કે જેટલા બી આ એરો આપેલા છે એ એરો ટાઈપ તમારે કોટન સ્વેબની મદદથી તમારે પેરિનિયલ પાર્ટ જે છે એને ક્લીન કરવાનો છે. The next is create a sterile field around the vaginal opening. મીન્સ કે જ્યારે મધર જે છે એનો વજાઇનલ એને તમે પોઝિશન આપી દો પછી તેનો પેરિનિયલ પાર્ટ જે છે એ ક્લીન થઈ જાય એના પછી તમારે જે વજાઇનલ ઓપનિંગ જે છે એને તમારે શું કરવાનું છે તો કે સ્ટરાઇલ ફિલ્ડ અથવા તો એને સ્ટરાઇલ એરિયા રાખવાનો છે અને આજુબાજુ ફરતે સ્ટરાઇલ એરિયા રાખવાનો છે. ધ નેક્સ્ટ ઇઝ ઓબ્ઝર્વેશન. તો એમાં છે ફર્સ્ટ મેટર્નલ કન્ડિશન. તો કે મેટર્નલની અંદર તમે મધરની કન્ડિશનમાં કઈ વસ્તુ ઓબ્ઝર્વ કરશો તો કે ઇમોશનલ કન્ડિશન છે, પલ્સ ક્વાર્ટર અવરલી છે, પછી બ્લડ પ્રેશર અવરલી. મીન્સ કે મધર જે છે એને તમારી ઇમોશનલ કન્ડિશન જે છે એની કે એને તમારે સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો છે. આ તે બધી વસ્તુ તમારે ઓબ્ઝર્વેશન કરવાની છે. એની અંદર તમારે એના પલ્સ અવરલી ચેક કરતા રહેવાના છે અને બ્લડ પ્રેશર જે છે એને તમારે અવરલી ચેક કરતું રહેવાનું છે. ધ નેક્સ્ટ સેકન્ડ ઇઝ ફિટલ કન્ડિશન, કે ફિટલની શું કન્ડિશન છે ફિટસ અથવા તો બેબી. તો એની અંદર છે FHR મીન્સ કે ફિટલ હાર્ટ રેટ આઈધર કન્ટિન્યુઅસલી ઓર ફિટલ ઇચ કોન્ટ્રાક્શન લિક્વર્ડ મેકોનિયમ સ્ટેઇનિંગ. મીન્સ કે ફિટલની અંદર તમારે ફિટસના જે FHR જે છે એને તમારે ઓબ્ઝર્વેશન કરતા રહેવાના છે અથવા તો એક્ઝામિનેશન કરતું રહેવાનું છે. ધ થર્ડ વન ઇઝ યુટેરાઇન કોન્ટ્રાક્શન. યુટેરાઇન કોન્ટ્રાક્શનની અંદર તમારે શું કરવાનું છે તો કે સ્ટ્રેન્થ છે, ડ્યુરેશન છે, ફ્રીક્વન્સી અને અસેસ્ડ કન્ટિન્યુઅસલી. મીન્સ કે યુટેરાઇન કોન્ટ્રાક્શન જે છે એને તમારે કન્ટિન્યુઅસલી શું કરવાનું છે એક્ઝામિન અથવા તો ઓબ્ઝર્વેશન રાખવાનું છે. ધ ફોર્થ વન ઇઝ ધ પ્રોગ્રેસ ઓફ ડિસેન્ટ. તો એની અંદર છે એવરી 30 મિનિટ્સ. ધ થર્ડ વન ઇઝ કન્ડક્ટિંગ ધ ડિલિવરી. હવે ડિલિવરી જ્યારે તમે કન્ડક્ટ કરશો ત્યારે તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો એની અંદર છે ફર્સ્ટ ડિલિવરી ઓફ ધ હેડ. તો એમાં તમારે શું કરવાનું છે કે ફર્સ્ટ હેડની ડિલિવરી તમારે કરાવવાની છે. તો એની અંદર છે ફર્સ્ટ કંટ્રોલ ધ ડિલિવરી ઓફ ધ હેડ ટુ પ્રિવેન્ટ લેક્રેશન. And second is episiotomy if required. And the third one is Ridgen's method. And fourth one is clear the airway after delivery of the head. Modified the Ridgen maneuver as crowning occurs. Exert forward pressure on the chin of the fetus through the perineum, just in the front of the coccyx. Concurrently, the other hand exert pressure superiorly against the occiput. મીન્સ કે ફર્સ્ટ તમારે શું કરવાનું છે કે ડિલિવરી ઓફ ધ હેડ, કે હેડ જે છે એની તમારે ફર્સ્ટ ડિલિવરી તમારે હેડની કરાવવાની છે અને એમાં તમારે જો એપિઝિયોટોમી એ આપણે આગળ ચર્ચા કરીશું કે વોટ ઇઝ ધ એપિઝિયોટોમી. તો એપિઝિયોટોમીની જો જરૂર પડે તો જ એક એપિઝિયોટોમી જે છે એક સર્જિકલ ઇન્સિઝન છે. તો એ જે સર્જિકલ ઇન્સિઝન છે એ જરૂર પડે તો આપણે એપિઝિયોટોમી એપ્લાય કરવાની છે, બાકી નહીં. Instruct the mother to focus on her breathing. Have her breathe heavily to help her stop pushing and prevent a forceful birth. મીન્સ કે મધર જે છે એને એના બ્રીથિંગ જે છે બ્રીથિંગ એના પર ફોકસ રાખવાનું છે. એન્ડ હેવ હર બ્રીથ હેવીલી ટુ હેલ્પ ટુ સ્ટોપ પુશિંગ એન્ડ પ્રિવેન્ટ અ ફોર્સફુલ બર્થ, કે જેના કારણે ફોર્સફુલ બર્થ થવાથી પ્રિવેન્ટ કરી શકે છે. ડિલિવરી ઓફ ધ હેડ. અહીંયા આગળ તમને પિક્ચર્સ આપેલી છે. વન્સ ધ બેબીઝ હેડ ડિલિવર્સ આસ્ક ધ વુમન નોટ ટુ પુશ. કે એક વખત બેબીનું હેડ જ્યારે ડિલિવર થઈ જાય ત્યારે તમારે વુમન જે છે એને કહેવાનું છે કે પુશ એ ના કરે. સક્શન ધ બેબીઝ માઉથ એન્ડ નોઝ. કે બેબીનું હેડ જ્યારે બહાર આવી જાય, બેબીનું હેડ ડિલિવર થઈ જાય ત્યારે એના માઉથ અને નોઝને શું કરવાનું છે સક્શન કરવાનું છે. અહીંયા આગળ તમને ક્લિયર પિક્ચર આપેલી છે.
The next is cord around the neck. The feel around the baby's neck for the umbilical cord. If the cord is around the neck, attempt to slip it over the baby's head. If the cord is tight around the neck, double clamp and cut it before unwinding it from around the neck. મીન્સ કે જ્યારે બેબીનું હેડ જે છે એ ડિલેવર થયેલું હશે ત્યારે તેની ફરતે જે કોર્ડ જે છે એ શું થયેલી હશે, વીંટળાયેલી હશે. તો એ જે કોર્ડ જે છે એ જો તમને વધારે પડતી બેબીના નેકની નજીક વધારે પડતી વીંટળાયેલી લાગે તો તમારે તે જે નેકની નજીક જે કોર્ડ જે છે એને તમારે શું કરવાની છે, કટ કરી નાખવાની છે ક્લેમ્પ કરીને. As the head emerges, the baby will turn to one side for easier passage of shoulders through birth canal. Not the time if possible. કે મીન્સ કે બેબીનું જે હેડ જે છે એ ઇટ વિલ બી ટર્ન ટુ વન સાઇડ. મીન્સ કે હેડ જે છે એને પછી તમારે શું કરવાનું છે, એક સાઈડ તમારે ટર્ન કરવાનું છે. Allow the baby's head to turn spontaneously. After the head turns, place the hand one each side of the baby's head. Tell the woman to push gently with the next contraction. મીન્સ કે એક વખત જ્યારે બેબીનું હેડ ડિલિવર થઈ જાય તેના પછી શું કરવાનું છે, એના હેડને સ્પોન્ટેનિયસલી થોડું ટર્ન કરવાનું છે અને પછી વુમન જે છે એને નેક્સ્ટ કોન્ટ્રાક્શન મીન્સ કે બેબીના પછીનો જે ભાગ છે એની ડિલિવરી માટે વુમન જે છે એને પુશ કરવા માટે કહેવાનું છે અથવા તો કોન્ટ્રાક્શન માટે કહેવાનું છે. ડિલિવરી ઓફ ફિટલ હેડ વિથ રોલ પોઝિશન. અહીંયા આગળ તમને બેબીની પોઝિશન આપેલી છે, ડિલિવરી હેડ ડિલિવર થયેલા બેબીની. ડિલિવરી ઓફ ધ એન્ટેરિયર શોલ્ડર મીન્સ કે આગળનો જે શોલ્ડર જે છે હેડ પછી જે બેબીનો આગળનો શોલ્ડર એ ડિલિવર થાય એની પિક્ચર તમને આપેલી છે. બાય જેન્ટલી ડાઉનવર્ડ ટ્રેક્શન ઓન ધ હેડ. ડિલિવરી ઓફ પોસ્ટેરિયર શોલ્ડર. એન્ટેરિયર શોલ્ડર ડિલિવર થઈ જાય એના પછી શું કરવાનું છે કે પોસ્ટેરિયર શોલ્ડર છે એની ડિલિવરી થશે. તો કે બાય એલિવેટિંગ ધ હેડ, સપોર્ટ ધ રેસ્ટ ઓફ ધ બોડીઝ બેબીઝ બોડી વિથ વન હેન્ડ એઝ ઇટ સ્લાઇડ આઉટ. અહીંયા આગળ તમને બંને શોલ્ડરની એન્ટેરિયર અને પોસ્ટેરિયર બંને શોલ્ડરની ડિલિવરી થયેલી પિક્ચર તમને બતાવેલી છે. ધ ફોર્થ વન ઇઝ ડિલિવરી ઓફ ધ ટ્રંક. કે પહેલાં હેડની ડિલિવરી થશે, પછી એન્ટેરિયર અને પોસ્ટેરિયર શોલ્ડરની ડિલિવરી થશે અને ત્યારબાદ ટ્રંક જે છે બેબીનું ટ્રંક એની ડિલિવરી થશે. તો એમાં છે આફ્ટર ધ ડિલિવરી ઓફ શોલ્ડર ધ બેબી ઇઝ ગ્રાસ્પ્ડ અરાઉન્ડ ધ ચેસ્ટ ટુ એડ ધ બર્થ ઓફ ધ ટ્રંક. ફાઇનલી ધ બોડી is slowly extracted by traction on the shoulders and lift the baby towards the mother's abdomen. The time of delivery is noted. મીન્સ કે જ્યારે બેબી જે છે એનું હેડ ડિલિવર થઈ જાય આફ્ટર એન્ટેરિયર અને પોસ્ટેરિયર શોલ્ડર ડિલિવરી થઈ જાય અને તેના પછી બેબીનું જે ટ્રંક જે છે એની ફૂલ બોડી જે છે એ કોન્ટ્રાક્શનના કારણે શું થાય છે, ડિલિવર થઈ જાય છે અને એ ટાઈમે જ્યારે બેબી ડિલિવર થાય ત્યારે એ ટાઈમ એને નોટ કરવાનો છે. ધ બેબી ઇઝ ડિલિવર્ડ. અહીંયા આગળ તમને ડિલિવર્ડ બેબીની પિક્ચર આપેલી છે. ફર્સ્ટ બોડી કોન્ટેક્ટ ઓફ મધર એન્ડ બેબી એન્ડ કોડ ક્લેમ્પિંગ મીન્સ કે બેબી જ્યારે ડિલિવર્ડ થઈ જાય ત્યારે તેને શું કરવાનું છે કે એની કોડ જે યુટેરસ સાથે કનેક્ટેડ હોય એને તમારે શું કરવાની છે, ક્લેમ્પ કરવાની છે અને ફર્સ્ટ બોડી કોન્ટેક્ટ મધર સાથે કરાવવાનો છે. The fifth one is clamping and cutting the umbilical cord. After delivery, wait 15 to 20 seconds before clamping and cutting the umbilical cord. મીન્સ કે ડિલિવરી થયા બાદ 15થી 20 સેકન્ડ પહેલાં બેબીની જે કોડ જે છે અમ્બિલિકલ કોડ એને ક્લેમ્પ કરવાની છે અને ત્યારબાદ તેને કટ કરવાની છે. આફ્ટર કટિંગ ધ કોડ, અ પ્લાસ્ટિક ક્રશિંગ ક્લેમ્પ is placed on the cord and 1 to 2 centimeter from the umbilicus and the cord is cut again 1 centimeter beyond the clamp. મીન્સ કે જે અમ્બિલિકલ કોડ જે છે એને 15થી 20 સેકન્ડ પહેલાં એને કટ કરી નાખવાની છે અને અમ્બિલિકલ જે કટ થયેલો ભાગ જે છે એની ઉપર ક્રશિંગ ક્લેમ્પ મીન્સ કે એક ચીપટા ટાઈપની જે ક્લેમ્પ આવે છે એને તમારે પ્લેસ કરવાની છે. ક્યાં આગળ પ્લેસ કરવાની છે તો કે જે કોડ બેબીની જે કોડ છે એ તેનાથી 1 થી 2 સેન્ટીમીટર જેટલા ભાગથી દૂર. The next is episiotomy. Episiotomy is surgical incision into the perineum to enlarge the
સ્પેસ એટ ધ આઉટલેટ મીન્સ કે એપિઝિયોટોમી જે છે એક સર્જિકલ ઇન્સિઝન છે જો સર્જિકલ ઇન્સિઝન છે કે જે મધર જે છે એના પેરિનિયલ પાર્ટ અથવા તો જે વજાઇનલ એરિયા છે ત્યાં આગળ ઇન્સિઝન મૂકવામાં આવે બહારની સાઈડની સ્પેસની અંદર અથવા તો બહારનું જે આઉટલેટ છે ત્યાં આગળ ઇન્સિઝન મૂકવામાં આવે છે. તેમાં છે ફર્સ્ટ બેનિફિટ્સ છે કે એપિઝિયોટોમીના કયા કયા ફાયદા છે તો કે સ્પીડ અપ ધ બર્થ. જો કોઈ બી મધર હોય એ કોન્ટ્રાક્શન માટે અથવા તો પુશ કરવા માટે અથવા તો તેની ડિલિવરી જે છે એ બહુ વધારે પડતો ટાઈમિંગ લેતી હોય તો એ ટાઈમે એપિઝિયોટોમી કરવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ પ્રિવેન્ટ ટીયરિંગ મીન્સ કે ડિલિવરી ટાઈમે જો કોઈ બી મસલ જે છે એ ટીયર થવાના ચાન્સીસ વધારે હોય છે તો આ વસ્તુ ના થાય તેના માટે એપિઝિયોટોમી કરવામાં આવે છે અથવા તો ટીયર્સને પ્રિવેન્ટ કરવા માટે એપિઝિયોટોમી કરવામાં આવે છે. પ્રોટેક્ટ અગેન્સ્ટ ઇન્કોન્ટિનન્સ પ્રોટેક્ટ્સ અગેન્સ્ટ પેલ્વિક ફ્લોર રિલેક્સેશન એન્ડ હીલ્સ ઇઝીયર ધેન ટીયર્સ મીન્સ કે એપિઝિયોટોમી જે છે એને આફ્ટર ડિલિવરી જે છે એ ટીયર્સ થઈ ગયેલા હોય તો એપિઝિયોટોમી કરેલી હોય તો તેની ઉપર સૂચર લીધેલા હોય તો જેના કારણે જે વજાઇનલ એરિયા છે અથવા તો જે બહારનો પેરિનિયલ પાર્ટ છે અથવા તો જે ડિલિવરી થયેલો પાર્ટ જે છે એની અંદર વહેલા હીલિંગ થઈ જાય છે. અહીં આગળ તમને એપિઝિયોટોમીની ઇન્ડિકેશન આપેલી છે કે તમે કઈ કઈ કન્ડિશનમાં તમે એપિઝિયોટોમી કરી શકો તો કે નોટ રૂટીન તો કે સાઇઝેબલ બેબીઝ વિથ એન્ટિસિપેશન ઓફ શોલ્ડર ડિસ્ટોસિયા મીન્સ કે જે સાઇઝેબલ બેબી મીન્સ કે કોઈ બી મધર જે છે એનું બેબી જે છે અથવા તો ફિટસ જે છે એ સાઇઝમાં મોટું હોય તો એવી કન્ડિશનમાં તમે એપિઝિયોટોમી કરી શકો છો. શોલ્ડર ડિસ્ટોસિયા મીન્સ કે ડિલિવરી થવાની હોય ત્યારે નોર્મલ લેબરની અંદર વાયેબલ પાર્ટ જે છે એ બેબીનું હેડ હોય છે પણ અમુક કન્ડિશનની અંદર જો બેબીનું શોલ્ડર દેખાતું હોય તો ડિસ્ટોસિયા મીન્સ કે એબનોર્મલ લેબર હોય એવી કન્ડિશનની અંદર તમે એપિઝિયોટોમી કરી શકો છો. ધ થર્ડ વન ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી અકોર્ડિંગ ટુ જજમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી છે. પછી છે ફોર્થ ઇઝ બ્રિજ પ્રેઝન્ટેશન મીન્સ કે આગળના લેક્ચરમાં આપણે પ્રેઝન્ટેશન બધા અલગ અલગ ટાઈપના ભણ્યા હતા કે નોર્મલ લેબરની અંદર કઈ ટાઈપના પ્રેઝન્ટેશન જોવા મળે છે તો એની અંદર એક બ્રિજ પ્રેઝન્ટેશન પણ હતું તો એવી કન્ડિશનની અંદર પણ તમે એપિઝિયોટોમી છે એ કરી શકો છો. સ્કેરિંગ ફ્રોમ ફિમેલ જેનાઇટલ म्यूटिलेशन और पुअरली हील्ड थर्ड और फोर्थ डिग्री टीयर्स मीन्स के डिलीवरी टाइम में जो मसल्स जे छे टीयर थई गयेला होय तो तेने वेला थर्ड डिग्री अथवा तो फोर्थ डिग्री कंडीशन अंदर मसल्स जे छे टीयर्स थई गयेला होय तो तेने वहेली तके एने हील करे छे. द सिक्स्थ वन इज फीटल डिस्ट्रेस थवाना चांसीस होय त्यारे पण एपिઝियोटोमी जे छे ए एप्लाय करवामां आवे छे. એના ટાઈપ્સ આપેલા છે કે એપિઝિયોટોમી છે એના મેઇનલી કેટલા પાર્ટ છે તો કે મીડિયોલેટરલ એન્ડ રાધર દેન મિડલાઇન મીન્સ કે મેઇનલી બે ટાઈપ છે મીડિયોલેટરલ એન્ડ મિડલાઇન. ધ થર્ડ વન ઇઝ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર મીન્સ કે થર્ડ સ્ટેજનું નર્સિંગ મેનેજમેન્ટ આપેલું છે લેબરની અંદર. તેની અંદર છે ફર્સ્ટ ડિલિવરી ઓફ પ્લેસેન્ટા, એક્ઝામિનેશન ઓફ પ્લેસેન્ટા એન્ડ પેરિનિયમ એન્ડ થર્ડ વન ઇઝ રિપેર ઓફ એપિઝિયોટોમી મીન્સ કે થર્ડ સ્ટેજની અંદર તમારે કઈ મેઇન વસ્તુ છે તો કે ડિલિવરી ઓફ પ્લેસેન્ટા, એક્ઝામિનેશન ઓફ પ્લેસેન્ટા એન્ડ પેરિનિયમ એન્ડ રિપેર ઓફ ધ એપિઝિયોટોમી. એની અંદર ફર્સ્ટ આપણે જોઈશું ડિલિવરી ઓફ ધ પ્લેસેન્ટા. તો એના ટુ સ્ટેજીસ આપેલા છે તો એની અંદર છે ફર્સ્ટ સેપરેશન ઓફ ધ પ્લેસેન્ટા ફ્રોમ ધ વોલ ઓફ ધ યુટેરસ એન્ડ ઇન્ટુ ધ લોઅર યુટેરાઇન સેગમેન્ટ એન્ડ ઓર ધ વજાઇના એન્ડ એકચ્યુઅલ એક્સપલ્સન ઓફ ધ પ્લેસેન્ટા આઉટ ઓફ ધ બર્થ કેનલ મીન્સ કે જે પ્લેસેન્ટા જે છે એનું ડિલિવરી તમને આપેલી છે બે સ્ટેજીસની અંદર તો એની અંદર ફર્સ્ટ સ્ટેજમાં શું થશે કે જે પ્લેસેન્ટા જે છે એનું સેપરેશન પહેલાં કોની જોડેથી સેપરેશન થશે તો કે યુટેરસની જે વોલ જે છે એની અંદરથી તેનું સેપરેશન થશે અને ત્યાંથી સેપરેશન થઈને તે યુટેરાઇન સેગમેન્ટની લોઅર યુટેરાઇન સેગમેન્ટની અંદર જશે અને ત્યારબાદ એકચ્યુઅલ એક્સપલ્સન ઓફ ધ પ્લેસેન્ટા આઉટ ઓફ ધ બર્થ કેનલ મીન્સ કે બર્થ કેનલમાંથી જે ટોટલ આખું જે એકચ્યુઅલ જે પ્લેસેન્ટા જે છે એ ટોટલી શું થઈ જશે એક્સપલ આઉટ થઈ જશે મીન્સ કે બહાર આવી જશે. ધ નેક્સ્ટ ઇઝ એક્ઝામિનેશન. તો એની અંદર છે ફર્સ્ટ ઓફ ધ પ્લેસેન્ટા, એક્ઝામિનેશન ઓફ ધ પ્લેસેન્ટા મેમ્બ્રેન્સ એન્ડ અમ્બિલિકલ કોર્ડ શુડ બી એક્ઝામિન્ડ ફોર કમ્પ્લીટનેસ એન્ડ
ફોર એનોમિલીઝ મીન્સ કે પ્લેસેન્ટા છે એના મેમ્બ્રેન્સ જે છે અમ્બિલિકલ કોર્ડ જે છે એ બધી વસ્તુનું કમ્પ્લીટલી એક્ઝામિનેશન કરવાનું છે કે શા માટે નોટ ફોર એનોમિલીઝ કે કોઈ બી એબનોર્માલિટી છે કે નહીં એ વસ્તુ ચેક કરવા માટે of the examination of the perineum. તો એની અંદર છે at the same time the perineal region, vulva outlet, vaginal canal and the cervix should be carefully examined for lacerations. Means કે if the perineum has been torn or an episiotomy made, tear or incision should be repaired immediately. મીન્સ કે પેરિનિયમ પાર્ટ જે છે એની અંદર પેરિનિયલ રીજન છે, વલ્વા આઉટલેટ છે, વજાઇનલ કેનાલ છે, સર્વિક્સ છે, આ બધી વસ્તુ જે છે એને કેરફુલી એક્ઝામિનેશન કરવાનું છે. અને જો એપિઝિયોટોમી પણ થયેલું હોય તો ત્યારે પણ તેનું કમ્પ્લીટલી એક્ઝામિનેશન કરવાનું છે. ઇઝ મેનેજમેન્ટ 4 સ્ટેજ ઓફ લેબર કે હવે તમને 4 સ્ટેજ લેબરનું તમને મેનેજમેન્ટ આપેલું છે. એની અંદર તમારે કઈ વસ્તુ મેનેજમેન્ટમાં કઈ વસ્તુ કરવાની છે તો કે ઓબ્ઝર્વ એન્ડ ચેક, કે તમારે ટોટલ બધી જ વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવાની છે અને ચેક કરવાની છે. તો કઈ વસ્તુ તમારે ઓબ્ઝર્વ અને ચેક કરવાની છે તો ધ 2 hours આફ્ટર ડિલિવરી કે ડિલિવરીના 2 કલાક પછી ક્રિટિકલ પીરિયડ પોસ્ટપાર્ટમ હેમરેજ કેન અકર ડ્યુ ટુ ધ રિલેક્સેશન ઓફ ધ યુટેરસ, કે ક્રિટિકલ પીરિયડ કે જેની અંદર પોસ્ટપાર્ટમ હેમરેજ થવાના ચાન્સીસ છે. શેના કારણે તો કે ધ રિલેક્સેશન ઓફ ધ યુટેરસ, કે યુટેરસ જે છે એ રિલેક્સ થાય ત્યારે. ફર્સ્ટ છે ઓબ્ઝર્વેશન ઇન ડિલિવરી શૂટ, કે ડિલિવરી પછી તમે કઈ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરશો તો કે બ્લીડિંગ, બ્લડ પ્રેશર એન્ડ પલ્સ, કે મધરને બ્લીડિંગ થાય છે કે નથી થતું, બ્લડ પ્રેશર મેન્ટેન છે કે નથી એ વસ્તુ ચેક કરવાની છે, અને મધરના પલ્સ રેટ, આ 3 વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવાની છે. ધ સેકન્ડ ઇઝ ચેક બિફોર ડિસ્ચાર્જિંગ ધ પેશન્ટ ફ્રોમ ધ ડિલિવરી. મીન્સ કે પેશન્ટ જે છે એને ડિસ્ચાર્જ આપતા પહેલાં અમુક વસ્તુ તમારે એને ચેક કરવાની છે. તો કઈ વસ્તુ તમે ચેક કરશો તો કે ફર્સ્ટ છે યુટેરસ. તો યુટેરસની અંદર છે ફ્રિકવન્ટલી ટુ મેક શ્યોર ઇટ ઇઝ ફિમ એન્ડ નોટ રિલેક્સિંગ, રિમૂવ એની presence of intrauterine blood clots interfere with retraction and the normal hemostatic mechanism of the uterus. મીન્સ કે યુટેરસની અંદર કોઈ બી જાતના ઇન્ટ્રાયુટેરાઇન બ્લડ ક્લોટ્સ હોય એને તમારે રિમૂવ કરવાના છે. એન્ડ ધ યુટેરસ જે છે એનું કમ્પ્લીટલી અથવા તો ફ્રિકવન્ટલી એનું રિલેક્સિંગ એનું થાય છે કે નથી થતું એ વસ્તુ તમારે યુટેરસની અંદર ચેક કરવાની છે. ધ સેકન્ડ ઇઝ ઇન્ટ્રોઇટસ ટુ સી દેટ ધેર ઇઝ નો એજ. એન્ડ ધ થર્ડ ઇઝ bladder empty. Full bladder can also interfere with uterine contraction. મીન્સ કે ફૂલ બ્લેડર જે છે એ ઇન્ટરફેર કરે છે, ક્યારે કરે છે કે ફૂલ બ્લેડર જે છે એ યુટેરાઇન કોન્ટ્રેક્શનમાં ઇન્ટરફેર કરે છે. ધ ફોર્થ વન ઇઝ બેબી, તો કે બ્રીથિંગ વેલ એન્ડ ધેટ ધ કલર એન્ડ ટોન આર નોર્મલ, કે બેબી જે છે એ કમ્પ્લીટલી બ્રીથિંગ કરે છે કે નથી કરતો, એનો કલર નોર્મલ છે કે નથી, અથવા તો એનો ટોન જે છે એ નોર્મલ છે કે નહીં, આ બધી વસ્તુ કમ્પ્લીટલી ચેક કરવાની છે. તો આજના ટોપિકમાં નોર્મલ લેબર અને એનું મેનેજમેન્ટ આપણે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ અને ફોર્થ સ્ટેજ વિશે કમ્પ્લીટલી ડિસ્કસ કરી.